પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. રાજ્યમાં પોક્સોના કેસમાં એક દિવસમાં 7 દોષિતોને મળી સજા. તમામ ગુનેગારોને આજીવન કેદી સજા. વડોદરા, રાજકોટ અને અમરેલીના કેસમાં જાહેર થયા ચુકાદા. કેસની તપાસ કરનારી ટીમોને ગૃહ રાજ્ય પ્રધાન અભિનંદન પાઠવ્યા. ખેડાના નડિયાદમાં આવકવેરા વિભાગના દરોડા. કોપરના વાયર બનાવતી ફેક્ટરીમાં તપાસ. વેપારીઓના અનેક સ્થળે આઈટી વિભાગનું ચેકિંગ. શિવમ કોપર ફેક્ટરીમાં પણ સર્ચ ઓપરેશન. હલદરવાસમાં કોપર ફેક્ટરીમાં તપાસ. જામનગરમાં ખાદ્ય પદાર્થો બાબતે ફૂડ વિભાગ એક્શનમાં. પ્રિન્ટેડ કાગળો કે કાગળોની પ્લેટમાં અપાતા ખોરાક અંગે તપાસ. પસ્તીમાં અપાતા નાસ્તા બંધ કરાવવા ચેકિંગ હાથ ધરાયું. પસ્તી પ્રિન્ટેડ કાગળોની પ્લેટ કબજે કરી પસ્તીનો નાશ કરાયો. ખાદ્ય વિભાગની તપાસને પગલે નાસ્તાના ધંધાર્થીઓમાં ફફડાટ. જૂનાગઢ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની પરીક્ષા પર યુવરાજસિંહે ઉઠાવ્યા સવાલ. પરીક્ષાનું પરિણામ જાહેર થયું પરંતુ નિમણૂક પત્ર ન મળ્યા હોવાના આક્ષેપ. 2024માં લેવાઈ હતી આરોગ્ય વિભાગની પરીક્ષા, તો મહાનગરપાલિકા કમિશનરે નિયુક્તિ પત્રો જલ્દી જ આપી દેવાની ખાતરી આપી.